નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું સેમ બીજાનું ચેપ્ટર નંબર 8 વિશે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. આજે આપણે વાત કરવાની છે ભારતની સમસ્યા અને ઉપાય. અહીંયા આપણે સમસ્યાઓની વાત કરેલી છે. તો ભારતની પડકારરૂપ સમસ્યાઓ જે છે એમાં આપણે કેનો સમાવેશ કરી શકીએ એના વિશેની ચર્ચા કરવાની છે. આ પડકારરૂપ સમસ્યાઓ જે છે એનો સામનો કેવી રીતના કરવો. આપણે અમુક સમસ્યાઓ જે છે એને આપણે ગ્રુપમાં પણ વિભાજિત કરેલા છે, કેવા પ્રકારની સમસ્યાઓ છે. તો એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આપણા ભૌતિક સાધનો બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ જે થવો જોઈએ, અમુક સમય પ્રમાણે જે બદલાવ થવો જોઈએ એવો હજી થયેલો નથી. જેમાં આપણે પ્રામાણિકતા કહી શકીએ, નૈતિકતા કહી શકીએ, પછી નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પછી પર્યાવરણની સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફનું વલણ વગેરે જે છે એમાં હજી ઉદાસીનતા જોવા મળે છે. આમાં ઘણા શબ્દો એવા પણ હશે કે તમને સમજાયા નહીં હોય. તો એ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના જ છીએ, એટલે તમને ધીમે ધીમે કરતા ખ્યાલ આવતો જ હશે. જેમ કે હું તમને એમ કહું કે નાગરિકોની સમજ અને ફરજો. હવે એક વસ્તુ આપણને ઘણી જગ્યાએ લખેલું હોય કે કચરો છે જ્યાં ત્યાં નાખવો નહીં, અથવા તો કચરો જે છે કચરા પેટીમાં નાખવો. છતાં પણ નાગરિક આ બધી વસ્તુ સમજે છે. એની ફરજ શું છે? તો કે કચરો જે છે એ ગમે ત્યાં ફેંકી ન દેવો જોઈએ. પ્લાસ્ટિકનો કચરો જે છે એ ડસ્ટબિનમાં નાખી અને એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આ બધી વસ્તુ વ્યક્તિ સમજે જ છે, છતાં પણ તેનું પાલન કરતો નથી. તો આપણે એમ કહી શકીએ કે આ પણ એક પ્રકારની સમસ્યા છે. આના લીધે શું થશે? પ્રદૂષણ થશે. પર્યાવરણની સુરક્ષા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે, પણ તમે કચરા કરતા ઘણા બધા વ્યક્તિઓને જોતા હશો. હાલ જો કે એમાં થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. કચરો જે છે એ બધા કચરા પેટીમાં નાખતા થયા છે, પણ હજી આપણે જોઈએ એટલું આપણને ફાયદો થયેલો નથી. તો એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અહીંયા આપણે કહીએ કે હજુ પણ સમાજ છે એ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાં સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. એટલે અમુક અંધશ્રદ્ધા છે. આપણે એમ કહીએ કે નદીમાં કચરો ન નાખવો જોઈએ, છતાં પણ ઘણા બધા અંધશ્રદ્ધાળુ જે છે કે જે આપણે એમ કહી શકીએ કે ફૂલ હાર અને એ બધી વસ્તુઓ છે એ નદીમાં પધરાવે છે. પણ તમે વિચારો જોઈએ એનાથી થશે શું? એનાથી નદીમાં કચરો જ થવાનો છે. તો આવી જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાથી ભરેલું ભારત છે. એને લીધે શું થાય છે? તો કે ઘણા બધા પડકાર સ્વરૂપ જે આપણે એમ કહી શકીએ કે સમસ્યાઓ જે છે એનો સામનો કરવો પડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ એવો ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ જે છે એ ગોઠવાતી જાય છે. એટલે અમુક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ આગળ પડતું કામ કરે છે, અને એને લીધે આપણે એમ કહી શકીએ કે માણસો જે છે એમાં જાગૃતતા તો આવતી થઈ છે, પણ એ સંસ્થાઓ જે છે એનું પણ આપણે એમ કહી શકીએ કે અમુક લિમિટેશન હોય કે એટલી હદે જ એ લોકો કામ કરી શકે. પણ માણસે જ પોતાએ જાગૃત થશે તો જ આ બધી જે ભારતની સમસ્યાઓ જે છે એનો ઉકેલ આવી શકશે. અહીંયા આપણે કેટલીક પડકાર સ્વરૂપની જે સમસ્યાઓ જે છે એમાં જોઈએ આપણે તો મુખ્ય આવે છે ગંદકી, જે ચારે દિશામાં આપણને જોવા મળે જ છે. પછી બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ, આ બધા તો શું કહેવાય, ભારતના મુખ્ય આપણે ચિંતાના વિષયો જે છે એ બન્યા છે. આપણે એમ કહીએ કે વસુદેવ કુટુંબકમ જે છે, આ વસુદેવ કુટુંબ એટલે શું? તો કે અલગ અલગ ઘણી બધી જાતિના લોકો જે છે એ ભારતમાં આવીને વસ્યા છે અને એક જ ભારતના વ્યક્તિ થઈને પોતે રહે છે. તો આખા વિશ્વના બધા જ લોકો જે છે, બધી જ અલગ અલગ જાતિના લોકો જે છે એવા ભારતમાં આવીને વસ્યા છે. તો વસુદેવ કુટુંબકમ અને એ જ ભારતની આપણે રક્ષા કરવી એ આપણી ફરજ છે. તો એવી ભાવના જે થશે, જ્યારે એવી ભાવના સાકાર થશે ત્યારે આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એમાં આપણે વિકાસલક્ષી યોગ્ય કાર્ય કરી શકશું. અહીંયા જો આપણે સમસ્યાઓ છે
એને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીએ તો પહેલી આવે છે આંતરિક સમસ્યાઓ. આ આંતરિક સમસ્યા એટલે કે ભારતની પોતાની જ સમસ્યા છે અને એને દૂર કરવા માટે ભારત સરકારે તથા ભારતના લોકોએ પોતે જ જાગૃત થઈ અને એની સામે લડવું પડશે. એમાં પહેલું આવે છે વસ્તી વધારો, પછી નિરક્ષરતા, આ બધી વસ્તુ વિશે તમને ખ્યાલ જ હશે. પછી મોંઘવારી, સતત ને સતત મોંઘવારી વધતી જાય છે. ગરીબીમાં આપણે એમ કહી શકીએ કે સરકાર દ્વારા ઘણી બધી સહાય કરવામાં આવે છે, છતાં પણ ગરીબીનો આંકડો જે છે એ હજી જોઈએ તેટલો ઓછો થયેલો નથી. બેકારી અને શહેરીકરણ એટલે કે ગામડાના લોકો જે છે એ વધારે પડતા શહેરમાં આવીને વસે છે, તો એ શહેરીકરણમાં આવશે. અને બેકારી એટલે કે શિક્ષિત બેરોજગાર, એની પણ સંખ્યા, પોતે ભણેલા છે, ગ્રેજ્યુએટ છે, છતાં પણ આપણે એમ કહી શકીએ કે તે પોતે કમાઈ શકતા નથી અથવા તો કેટલાક લોકોને કામ નથી મળતું, તો એને આપણે શું કહી શકીએ તો કે બેકારી જે છે એમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. પછી સાંપ્રદાયિકતા, પોતાનો ધર્મ છે એ જ મહાન અને અન્યનો ધર્મ જે છે એને પોતે તુચ્છ ગણતા હોય, તો આવા લોકોની સમસ્યા જે છે એ પણ આપણે મુખ્ય સમસ્યામાં એને ગણી શકીએ. પછી ભ્રષ્ટાચાર, ઘણા બધા સરકારી કામમાં તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે ભ્રષ્ટાચાર જે છે સતત ને સતત વધતો જતો હોય, તો આનો આપણે સમાવેશ જે છે કેમાં કરી શકીએ? ભ્રષ્ટાચાર. ત્યારબાદ આતંકવાદ, આપણને ખબર જ છે કે આપણા પાડોશી દેશમાં આ જે આતંકવાદ જે છે એ આતંકવાદ ધીમે ધીમે કરતા વધતો જઈ રહ્યો છે. તો આ બધી આપણે વાત કરી એ આંતરિક સમસ્યાઓની વાત કરી, તો કે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જ છે. ત્યારબાદ વાત કરીએ આપણે પ્રાદેશિક સમસ્યા. તો પ્રાદેશિક સમસ્યામાં શું આવે છે તો કે ભાષાવાદ. અહીંયા આપણે અલગ અલગ ભાષા બોલતા લોકો જે છે એ લોકો પોતે એક જ પ્રદેશમાં રહેતા હોય, તો એમાં પણ ક્યારેક ને ક્યારેક વાદ વિવાદ થતો હોય અને પોતાનો પ્રદેશ અથવા તો અમુક પ્રદેશ જે છે એમાં અમુક ગ્રુપ જે છે વિભાજિત થઈ ગયેલા હોય, તો એમાં પણ આપણે એમ કહી શકીએ કે એને આપણે પ્રદેશવાદ અને ભાષાવાદમાં સમાવેશ કરી શકીએ. ત્યારબાદ સીમાવર્તી સમસ્યા, ઘણી વખત લડાઈ ઝઘડો થાય છે સીમાવર્તી સમસ્યામાં. અમુક પ્રદેશ જે છે એને આ રાજ્યમાં રાખવા, અમુક પ્રદેશને એને બીજા રાજ્યમાં રાખવા, એવી રીતના પણ ક્યારેક ને ક્યારેક ઝઘડા થતા હોય છે. ક્યારેક બે ગામ વચ્ચે ઝઘડા થતા હોય, ક્યારેક બે જિલ્લા વચ્ચે ઝઘડા થતા હોય. તો અમુક સીમા જે છે, સીમા એટલે કે હદ, તો આ હદની પણ સમસ્યા જે છે એ ક્યારેક ને ક્યારેક આપણે જોવા મળે છે. અને કુદરતી સમસ્યા કે જેમાં કોઈ માણસ છે કંઈ કરી શકતો નથી, પણ માણસ દ્વારા જે પ્રવૃત્તિ થાય છે ને, એટલે કે પ્રદૂષણ થાય છે, એને લીધે શું થાય છે તો કે સરેરાશ તાપમાનમાં વધારો થાય અને સુનામી જેવા, પછી તો કે પૂર જેવી સમસ્યાઓ, આવી બધી સમસ્યા આપણને જોવા મળે છે. તો આમાં પણ આપણે એમ કહી શકીએ કે ડાયરેક્ટ તો માણસ કોઈ કાંઈ કામ કરતો નથી, પણ ઇનડાયરેક્ટ માણસ જે છે એની અલગ અલગ પ્રવૃત્તિ પણ આ વસ્તુ નુકસાન કરે છે. તો પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખી પ્રસ્ફોટન, આ બધી સમસ્યાઓ જે છે એને આપણે કેમાં સમાવેશ કરી શકીએ તો કે કુદરતી સમસ્યામાં સમાવેશ કરી શકીએ. હવે આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ જે છે એના વિશે આપણે જો વાત કરીએ તો પહેલું આવે છે વસ્તી વધારો. આમ તો જો કે આના વિશે તમને કોઈ વધારે જાણકારી આપવાની જરૂર નથી, કારણ કે ભારત જે છે એ વિશ્વમાં આપણે કહી શકીએ કે બીજા નંબરનો વસ્તી ધરાવતો પ્રદેશ છે. ચીન પછી ભારત જે છે એ બીજા નંબરે આવે છે. તો આપણે અગાઉના પ્રકરણ જે છે એમાં પણ વસ્તી વધારો જે છે એને લીધે એની આપણે બહુ બધી ચર્ચા કરેલી છે, અને વસ્તી વધારો થતાં કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે એના વિશેની પણ આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે. તો અહીંયા આપણે એટલું બધું વધારે પડતું વસ્તી વધારો જે છે એના વિશે ચર્ચા કરવાની નથી. અને વસ્તી વધશે તો ટ્રાફિકની સમસ્યા, પછી તો કે વસ્તી વધારો થતા આપણે લોકોને આર્થિક મદદ કરવામાં સમસ્યા ઊભી થાય. તમને એમ કહું કે એક ગામ છે, એ ગામમાં ધારો કે 1000 જણા રહે છે, તો આ 1000 જણાને આપણે ધારો કે ખાવા પીવાની વસ્તુ જે છે, જરૂરિયાતમંદ લોકોને આપણે ખાવા પીવાની વસ્તુ જે છે એ પહોંચાડી શકતા હોય,
પણ એ જ ગામમાં ધારો કે 1000ની જગ્યાએ 50,000 જણા રહેતા હોય તો 10,000 જણા રહેતા હોય તો શું થાય? તો આપણે જે સહાય આપી શકીએ છીએ એમાં આપણે ઘટાડો કરવો પડે. તો આવી સમસ્યા જે છે એ વસ્તુ વધારાને લીધે લેવાની, એટલે કે આર્થિક સમસ્યા જે છે એ વસ્તી વધારાને લીધે થવાની છે. તો મોટા ભાગની સમસ્યાઓનું મૂળ જે છે એ આપણે શું કહી શકીએ? વસ્તી વિસ્ફોટ જે છે એ કહી શકીએ છીએ. તો વસ્તી વિસ્ફોટ જે છે એ તમને ખ્યાલ જ છે કે સામાન્ય રીતે બધી સમસ્યાઓ જે છે એનો ક્યાંક ને ક્યાંક સંબંધ જે છે એ કોની સાથે રહેલો છે? વસ્તી વધારા સાથે રહેલો છે. તો વસ્તી વધારો જેમ જેમ થતો જશે, અહીં જો તમને આંકડાકીય માહિતી પણ આપેલી છે કે 1951, જો કે આની આપણે ચર્ચા અગાઉના એક ચેપ્ટરમાં કરેલી જ છે કે 2011માં વસ્તી વધારો છે એ કેટલો થઈ ગયો છે? 121.01 કરોડ. એટલે કે 1951માં જે 31 કરોડની વસ્તી હતી તે 2011માં 121.01 કરોડ જેટલી વસ્તી વધારો થઈ ગયો છે. તો અહીંયા આપણે હજી પણ જો 2021ની વસ્તી ગણતરી થાય ત્યારે એક અંદાજ એવો છે કે જેમાં 135 કરોડ જેટલી ભારતની વસ્તી જે છે એનો અંદાજ લગાવવામાં આવેલો છે. તો જે ભારતમાં વસ્તીની વાત કરીએ તો 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 102 કરોડ જેટલી વસ્તી હતી, જે 2011માં 121 કરોડ જેટલી વસ્તી વધી ગઈ છે. જેમાં આપણે એમ કહી શકીએ કે 18.14 કરોડ જેટલો વધારો જે છે, વસ્તી વધારો છે એ આટલા સમયમાં થયેલો છે. તો પણ બીજા બધા વર્ષોની કમ્પેરિઝન કરીએ, આપણે એની જો સરખામણી કરીએ તો આ જે 10 વર્ષનો સમયગાળો છે એમાં એટલો વસ્તી વધારો નોંધાયો નથી. એનું જ કારણ આપણે કહી શકીએ કે આપણે જે શિક્ષણ જે છે એ આપણે એના લીધે પણ હવે લોકોમાં જાગૃતતા જે છે એ વધતી જાય છે. એને લીધે આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારો છે એ નિયંત્રણમાં આવેલો છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ જે છે એ પેદા થાય છે. જેમ કે આપણે કહીએ કે પર્યાવરણીય પ્રદૂષણ, જેમ વસ્તી વધારે એમ લોકો દ્વારા થતું પ્રદૂષણ પણ વધારે. વસ્તીની ગીચતાથી રહેઠાણની સમસ્યા અત્યારના હાલ બધા રાજ્યોમાં જોવા મળે છે. પછી પાણી, ખોરાક, તબીબી સેવાઓ, આપણે એમ કહીએ કે સરકાર દ્વારા ફ્રીમાં હોસ્પિટલ બનાવવામાં આવે છે, પણ લોકોનો વસ્તીનો વધારો જેટલો થાય છે કે એને લીધે આ તબીબી સેવાઓ જે છે એ લેનારા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલે જેવી સેવા અથવા તો જેવી તમારા ગામની સરકારી હોસ્પિટલની સેવા મળવી જોઈએ એવી સેવા બધા લોકોને એટલો લાભ મળી શકતો નથી. એવી જ રીતના શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પાછળ પણ સરકાર જે છે એ અનેક ગણા રૂપિયા ખર્ચો કરે છે, છતાં પણ વસ્તી વધારાને લીધે આ શિક્ષણ યોગ્ય રીતે આપણે પહોંચાડી શકાતું નથી. રોજગારીની તકો જે છે એ પણ આપણે એમ કહી શકીએ કે વસ્તી વધારાને લીધે ખૂબ જ મોટી આ સમસ્યા છે. તો તમે વિચાર કરવો જોઈએ કે લગભગ આપણે જે સમસ્યાની વાત કરવાના છીએ આગળ આ જ ચેપ્ટરમાં, બેકારી છે, ત્રાસવાદ છે, ભ્રષ્ટાચાર છે, આ બધી સમસ્યાનું એક જ મૂળ આપણે કહી શકીએ એ શું છે? તો કે વસ્તી વિસ્ફોટ અથવા તો વસ્તી વધારો. તો વસ્તી વધારો છે એ દરેક સમસ્યા છે એનું આપણે મૂળ કહી શકીએ. તો વસ્તી વિસ્ફોટને રોકવા માટે કેટલાક સરકારે નિયંત્રણકારી પગલાઓ જે છે એ લેવા જોઈએ. તમે પણ તમારી રીતના વિચારી શકો કે સરકાર જે છે કયા પગલાં લેશે કે એને લીધે વસ્તી વધારો છે એ ઓછો થઈ શકે. બીજી સમસ્યાની જો વાત કરીએ તો એ આવે છે નિરક્ષરતા. નિરક્ષરતા જે છે એના માટે સરકાર દ્વારા ખૂબ જ વધારે પ્રયત્ન કરવામાં આવે છે. 6 થી 14 વર્ષના બાળકો જે છે એને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. પછી તો કે નિરક્ષર વ્યક્તિ હોય એના માટે શિક્ષણની સુવિધા પૂરી પાડવી, અને ભલે તેની ઉંમર વધારે થઈ ગઈ હોય તો પણ તેને શિક્ષણ આપવું. આવું પણ કાર્ય જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. તો નિરક્ષરતા દેશના વિકાસને અટકાવતું સૌથી મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા છે એ અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો, માન્યતાઓ અન્ય સામે અસરકારક રીતે સમજાવી શકે છે. તમને પણ ખબર છે કે શિક્ષણ છે એનો આપણા જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ છે. કોઈ સાથે વાતચીત કરવામાં, પછી તો કે કોઈ આપણે નોલેજની વાત કરવી હોય
અથવા તો વૈજ્ઞાનિક વાત કરવી હોય તો એના માટે પણ શિક્ષણની ખૂબ જ જરૂરી અથવા તો શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તમે પણ તમારી આસપાસ કોઈ શિક્ષિત વ્યક્તિ હશે તો એની પાસેથી તમને સલાહ લેવી ગમશે, અને તમે પણ જો શિક્ષિત બનશો તો તમે કોઈને યોગ્ય સલાહ જે છે એ પણ આપી શકશો. તો આ જે નિરક્ષરતા છે એ નિરક્ષરતાને દૂર કરવા માટે શિક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી પાયો છે. તો આઝાદી મળી ત્યારે દેશમાં જો આપણે વાત કરીએ તો નિરક્ષરતાનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઊંચું હતું, પણ ધીમે ધીમે કરતા સમય બદલતો ગયો અને શિક્ષણ પ્રત્યે ભારત સરકાર જે છે એ પણ જાગૃત થઈ. તો સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે આપણે એમ કહી શકીએ કે આ સાક્ષરતા દર જે છે એ વધતો જાય છે. પણ હજુ પણ ગામડામાં અથવા તો શહેરમાં પણ કેટલીક ગરીબ લોકોની પોતાની આજીવિકા મળી રહે અથવા તો રૂપિયા મળી રહે એ માટે બાળકને શિક્ષણ આપતા નથી, બાળકને શિક્ષક પાસે ભણવા મોકલતા નથી, પણ એ લોકો એ બાળકોને મજૂરી કરાવે છે. એને લીધે પણ આ હજી આપણે નિરક્ષરતાની સમસ્યા જે છે એનો સામનો કરવો પડે છે. એટલે કે બાળક જે છે એ બાળકને અમુક જરૂરી શિક્ષણ જે છે એ ફરજિયાત આપવું જોઈએ. સરકાર પણ એના માટે પ્રયત્ન કરે છે અને સરકાર એવા વાલીઓને મદદ પણ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે એના ઉપાય કયા ઉપાય છે? તો આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવા માટે ઘણા કિસ્સાઓ જોવા મળે છે. અથવા તો કોઈ આપણે એમ કહી શકીએ અભણ વ્યક્તિ હોય, એની પાસે રૂપિયા હોય ને તો પણ કેટલાક શિક્ષિત વ્યક્તિ જે છે એને છેતરી જાય છે. તો એના માટે પણ શિક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી છે. તો આને આપણે દૂર કરવા માટે 6 થી 14 વર્ષ જે છે એના ત્યાં સુધીનું મફત અને ફરજિયાત શિક્ષણ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. હાલ તો જો કે આપણે એમ કહી શકીએ કે 12મા ધોરણ સુધી જે લોકો જે છે, જે વિદ્યાર્થી છે એને મફત શિક્ષણ જે છે એ આપવામાં આવે છે. તો શિષ્યવૃત્તિની સહાય એટલે કે બાળક જે છે એ ભણતો તો જાય પણ સાથે સાથે સરકાર દ્વારા તેને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે, એને રૂપિયાની પણ સહાય આપવામાં આવે. પછી મધ્યાહન ભોજન એટલે કે સરકારી શાળા જે છે એમાં બાળકોને યોગ્ય આહાર જે છે એ આપવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે નાના બાળકો જે છે એને શિક્ષણ આપવામાં આવે છે. એટલે પ્રાથમિક શિક્ષણની પહેલાનું શિક્ષણ પણ આપવામાં આવે છે. કન્યા કેળવણી ઘણી જગ્યાએ છોકરીઓ હોય છે એને ભણવા નથી મોકલતા, તો કન્યા કેળવણીને લગતી કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલી છે. આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આ બધી અલગ અલગ યોજના છે કે જે શિક્ષણ માટેની અલગ આપણે એમ કહી શકીએ કાર્ય કરતી યોજનાઓ. આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે આપણે 2009માં RTE, જો કે 10મા ધોરણમાં તમારે આના વિશે ઘણું બધું જાણવાનું આવશે, એટલે કે શિક્ષણ પ્રાપ્તિનો હક. દરેક વ્યક્તિને શિક્ષણ પ્રાપ્તિનો હક જે છે એ રહેલો છે. એટલે દરેક બાળકોને પોતાનું શિક્ષણ જે છે એ મેળવી શકે છે. તો આવો હક જે છે એનો લાભ બધા લોકોને મળે છે. અહીંયા આપણે વસ્તી ગણતરીનું જો વર્ષ જોઈએ તો છેલ્લા 5 દાયકાની નિરક્ષરતા જે છે એની આપણે વાત કરીએ તો 1971માં સાક્ષરતા જે છે એ 36.95, એટલે ખૂબ જ ઓછી સાક્ષરતા કહેવાય. તો તમારે 100માંથી એને બાદ કરી નાખો એટલે તમને નિરક્ષરતા ખ્યાલ આવી જાય. તો ધીમે ધીમે કરતા વર્ષ જેમ જેમ જતું જાય છે એમ એમ નિરક્ષરતા જે છે એ ઘટતી જાય છે ને સાક્ષરતા છે એ વધતી જાય છે. તો છેલ્લે આપણે 2011ની વસ્તી ગણતરી જે વાત કરેલી છે ત્યારે જે સાક્ષરતાના દરની વાત કરી તો એ સાક્ષરતાનો દર જે છે એ 79.13% હતો. તો એને 100માંથી બાદ કરી નાખો તો તમને નિરક્ષરતાનો દર મળી જાય. એટલે કે 20 આપણે એમ કહી શકીએ 87 જેટલી આ નિરક્ષરતા હતી. તો આ જે છે એ વાત કરી આપણે કે નિરક્ષરતા એ પણ ભારત માટે ખૂબ જ મોટું એવો પડકાર સ્વરૂપ જે સમસ્યા જે છે એ આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે મોંઘવારી. તો તમને એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે ચીજ વસ્તુ 1 લીટર અથવા તો 1 કિલોગ્રામ 5 વર્ષ પહેલાના ભાવ. હવે 5 વર્ષ પહેલાનો ભાવ જે છે એ તો તમને પણ ખબર હોય કે કેટલો હશે. પછી આજનો ભાવ અને આ ભાવમાં તમને કોઈ પ્રતિશતમાં ફેરફાર જોવા મળે છે કે નહીં? તમને વધારે પડતું તમારા મમ્મી પપ્પા દ્વારા
અથવા તો દાદા દાદી દ્વારા તમને એવું ક્યાંક ને ક્યાંક સાંભળવા મળ્યું હોય કે 1 રૂપિયાના કિલો ઘઉં આવતા હતા, અથવા તો 5 રૂપિયાના કે 10 રૂપિયાના કિલો ઘઉં આવતા હતા, આજે 20 રૂપિયા 25 રૂપિયા એટલા બધા થઈ ગયા છે. તો આ વસ્તુ જે છે એવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય. તો સમય જેમ જેમ પસાર થતો જાય એમ એમ હંમેશા મોંઘવારી છે એમાં ક્રમશઃ વધારો થતો જાય. પણ મોંઘવારી સમસ્યા ક્યારે બને? કે જ્યારે આ જે વધારો છે એ વધારો એકી સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં જો વધી જાય તો ત્યારે એ સમસ્યા છે એ બની રહે છે. કારણ કે ગરીબીને કારણે ઘણા લોકો જે છે એ લોકો આ મોંઘવારીનો સામનો કરી શકતા નથી. અને ઘણી વખત તમે છાપામાં અથવા તો ટીવીમાં પણ એવા કિસ્સા સાંભળેલા હોય કે અમુક વ્યક્તિ જે છે ગરીબીને કારણે મૃત્યુ પામે છે. તો એ આ મોંઘવારીનો સામનો ન કરી શકતા હોય તો એનું મૃત્યુ થાય છે. તો જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ જે છે તથા અન્ય ચીજોના વધતા ભાવને સમસ્યાની રીતે આપણે એમ કહી શકીએ કે મોંઘવારી કહી શકીએ, અથવા તો ચીજ વસ્તુના જે ભાવ વધારો થાય છે એને આપણે શું કહી શકીએ તો કે મોંઘવારીની સમસ્યા કહી શકીએ. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર જે છે એ કોના ઉપર થાય છે? જનજીવન પર થાય છે. તો કે આના માટે પણ સરકાર જે છે એ અમુક પ્રયત્ન કરે જ છે. જો કે એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં પણ કરવાની છે. એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ બની રહે, એટલે કે માથાનો દુખાવો આપણે કહીએ છીએ ને, એ માથાનો દુખાવો છે એ મોંઘવારી બની રહે છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો જે છે એને પોતાનો જીવન વ્યવહાર ચલાવવો જે છે એ ખૂબ જ કઠિન બને છે. અમુક જરૂરિયાતની વસ્તુ, ખોરાકની વસ્તુ, ખાવા પીવાની દરેક વસ્તુ જે છે એ જો યોગ્ય રીતે માણસને મળી રહે તો આપણે એમ કહી શકીએ કે તે પોતાનું જીવન જે છે એ યોગ્ય રીતે ગાળી શકે. પણ મોંઘવારી વધતા આ જે સામાન્ય જે જરૂરિયાતની વસ્તુ જે છે એ પણ એ લઈ શકતો નથી. મોંઘવારીની અસર જે છે એ આમ પ્રજાને વેઠવી પડે છે અને જીવન ધોરણ જે છે એ નિમ્ન બનતું જાય. એટલે કે સામાન્ય રીતે જે આ ખર્ચો જે છે એ ખર્ચાને લીધે લોકોનું જીવન ધોરણ જે છે એ હોય કરતા ન કરતા કેવું હોય જાય છે? નીચું જતું જાય છે. અને મોંઘવારીનો મુકાબલો સૌને માટે મુશ્કેલ બન્યો છે. સરકાર દ્વારા જે પ્રયત્ન થાય છે એ આ ચેપ્ટરમાં આપણે એની ચર્ચા કરશું. તો ભાવ વધારાથી શું થાય છે? તો કે કેટલીક જરૂરિયાતવાળી વસ્તુ છે. હું તમને એમ કહું કે દરેક લોકોને યોગ્ય વિટામિન વાળો ખોરાક, યોગ્ય કાર્બોદિત પદાર્થ, શર્કરા, આ બધી વસ્તુ જે છે એ મળી રહે એવો ખોરાક ખાવો જોઈએ. પણ લોકો પાસે જો રૂપિયા જ ન હોય તો તે આવો ખોરાકવાળી વસ્તુ જે છે એ ખરીદી ન શકે. અને જે વસ્તુ અથવા તો જે સહાય એને સરકાર દ્વારા કરવામાં આવે છે એ સહાયવાળો ખોરાક જ એને ફરજિયાત ખાવો પડે. તો એને લીધે આપણે એમ કહી શકીએ કે એને પોષણક્ષમ આહાર જે છે એ પોષણક્ષમ આહાર મળી શકે નહીં. તો આ જ આપણે મોંઘવારી જે છે એનો એમાં સમાવેશ કરી શકીએ. અને આ મોંઘવારી વધવાનું કારણ શું છે? તો એના માટે તમારે અમુક શબ્દ જે છે ને એ શબ્દ તમને ખ્યાલ હોવા જોઈએ. એક આવે છે કાળા બજાર. આ કાળા બજાર અને સંગ્રહખોર એ એકબીજા સાથે સાંકળતા શબ્દ છે. એટલે શું? તમે ક્યારેક એવું સાંભળ્યું હોય કે ડુંગળી જે છે એ 5 રૂપિયા કે 10 રૂપિયા કિલો, અને ક્યારેક એવું સાંભળ્યું હોય કે ડુંગળી જે છે એ 80 રૂપિયા કિલો. તો આવું થવાનું કારણ શું છે? તો ઘણા લોકો જે છે એ સંગ્રહખોરી કરે છે. એટલે શું? આખો શબ્દ સમજીએ આપણે. ધારો કે ડુંગળીનો ભાવ જે છે એ 10 રૂપિયા કિલો છે. તો કોઈ વ્યક્તિ શું કરશે? એની પાસે રૂપિયા છે અને એની પાસે જગ્યા પણ છે. તો તે શું કરશે? 10 રૂપિયા કિલો લેખે એકી સાથે આખું ગોડાઉન ભરાઈ જાય એટલી ડુંગળી લઈ લેશે. હવે એની જરૂરિયાત તો કાંઈ એટલી બધી તો છે નહીં, પણ તે પોતે શું કરશે? તો કે 10 રૂપિયા કિલો આવું આખું પોતાનું ગોડાઉન ભરી દેશે. પછી શું કરશે? તો કે એને થોડોક ટાઈમ સુધી સાચવશે. હવે એક ટાઈમે શું થાય? તો કે આની અછત ઊભી થઈ. અને સામાન્ય રીતે અર્થતંત્ર એવું કહે કે જ્યારે અછત ઊભી થાય ને ત્યારે શું થાય? ભાવ વધારો થાય. ભાવ વધારો થાય એટલે શું થઈ જશે? આ 10 રૂપિયા ડુંગળીનો ભાવ કેટલો થઈ ગયો? ધારો કે 50 રૂપિયા થઈ ગયો. 50 રૂપિયા થઈ ગયો તો આ ભાઈ જે હતા કે જેણે ગોડાઉન આખું ભરી દીધું હતું, એને પોતાનું ગોડાઉન ભરી દીધું, ડુંગળીની અછત ઊભી થઈ. ડુંગળીની અછત ઊભી થાય તો એનો ભાવ વધી જશે. એનો ભાવ જ્યારે 50 રૂપિયા થઈ ગયો
ત્યારે તેને પોતાના ગોડાઉનમાંથી બધી ડુંગળી પાછી માર્કેટમાં આપી દીધી. તો આ જે છે એક પ્રકારનો ગુનો પણ કહેવાય છે કે 1 કિલો દીઠ 40 રૂપિયા ભાવ જે છે, આ 40 રૂપિયા સંગ્રહખોરી કરનાર વ્યક્તિને મળી ગયા. તો આમાં ખેડૂતને પણ ફાયદો નથી થતો અને આમ જનતા જે છે એને પણ ફાયદો નથી થતો. ફાયદો કોને થાય છે? તો કે આવા વ્યક્તિ જે છે કે જે સંગ્રહખોરી કરે છે અને કાળા બજારમાં પોતે માલ સામાનની વેચણી કરે છે, આવા વ્યક્તિ જે છે એવા વ્યક્તિને લીધે ઘણા બધા લોકોને નુકસાની વેઠવી પડે છે. તો આવા લોકોને રોકવા માટે કેટલાક સરકાર દ્વારા તો પગલાં લેવામાં આવે જ છે, પણ સામાન્ય નાગરિક તરીકે પણ ફરજ બને છે કે કોઈ વ્યક્તિ આવું કરતું હોય તો તેની જાણકારી જો પોલીસને આપી દેવામાં આવે તો તેના ઉપર કડક પગલાં જે છે એ એના દ્વારા લેવામાં આવે. હાલ આપણે આ 3 સમસ્યા વિશે ચર્ચા કરી. બાકીની સમસ્યા વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું. આભાર.